બે સંખ્યાઓનો ગુસ્સા 4 છે, તેમનો ગુણાકાર 40 છે, તો તેમનો લસા કેટલો થાય? તો મિત્રો આપણે એક સૂત્ર ભણી ગયા છીએ કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર મેં તમને સાબિત કરીને પણ દેખાડ્યું હતું. તો લસા મિત્રો આપણે ગોતવાનો છે. ગુસ્સા એને રકમમાં આપેલો છે, કેટલો છે? 4, અને બંને સંખ્યાનો ગુણાકાર પણ આપેલો છે 40. હવે મિત્રો મારે લસા ગોતવો છે, તો લસાને હું એકલો કરું તો અહીંયા મિત્રો 4 છે તે ગુણાકારમાં છે, બરાબરની ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં. તો હવે મિત્રો છેદ ઉડાડો તો 4 દાન 40, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. તો મિત્રો લસા કેટલો થાય? 10. આગળનો પ્રશ્ન જોઈએ. બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે 14 અને 280 છે. જો એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા કઈ હશે? અનુક્રમેનો અર્થ એ થાય છે મિત્રો કે જે પહેલા આવ્યું તે પહેલા અને પછી આવ્યું તે પછી, એટલે કે ગુસ્સા 14 અને લસા 280. તો આ મિત્રો એ જ સૂત્ર છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બંને સંખ્યા એટલે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તો મિત્રો ગુસ્સા કેટલો આપેલો છે? 14. લસા કેટલો આપેલો છે? 280. તો પ્રથમ સંખ્યા મિત્રો કઈ છે? 56. તો બીજી સંખ્યા આપણને ગોતવાની છે. તો હવે મિત્રો મારે બીજી સંખ્યા ગોતવી છે, તો હું બીજી સંખ્યાને એકલી કરું તો અહીંયા મિત્રો 56 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો મિત્રો ભાગાકારમાં. તો હવે મિત્રો 14 થી ભાગ આવશે. 14 ચોકું 56, 4 સત્તા 28 ને પાછળ 1 0. તો બીજી સંખ્યા કઈ હશે મિત્રો? 70, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. 4/5, 5/6 અને 7/12 નો ગુસ્સા કેટલો થાય? તો મિત્રો અપૂર્ણાંકનો ગુસ્સા તમને પૂછે તો આનું સૂત્ર શું છે મિત્રો? તો અંશનો ગુસ્સા અને છેદનો લસા. અંશનો ગુસ્સા અને છેદનો લસા. તો આને મિત્રો અંશ કહેવાય અને આને કહેવાય છેદ. તો અંશનો ગુસ્સા એટલે કે 4, 5 અને 7 આનો તમારે ગુસ્સા ગોતવાનો છે, અને 5, 6 અને 12 આનો તમારે લસા ગોતવાનો છે. તો 4, 5 અને 7. તો અહીંયા મિત્રો જો 5 અને 7 અવિભાજ્ય સંખ્યા છે, તો બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા શું આવે મિત્રો? હંમેશા ગુસ્સા આવે 1. તો મિત્રો અહીંયા જો ઓપ્શન બી માં ગુસ્સા આપેલો છે 7, એટલે આ નો આવે. ઓપ્શન સી માં આપેલું છે 5, એટલે આ પણ નો આવે. તો 5, 6 અને 12 નો લસા કેટલો થાય મિત્રો? તો મોટી સંખ્યાને પકડો. તો આ 5, 6 અને 12 માંથી મોટી સંખ્યા છે 12. તો 12 નો ઘડિયો બોલો. તો 12 એકા 12, 5 ના ઘડિયામાં ક્યાંય 12 આવે નહીં. 12 દુ 24, 5 ના ઘડિયામાં ક્યાંય 24 આવે નહીં. 12 તેરી 36, 5 ના ઘડિયામાં ક્યાંય 36 આવે નહીં. 12 ચોકુ 48, તો 5 ના ઘડિયામાં ક્યાંય 48 આવે નહીં. 12 પંચા 60, તો 5 ગુણ્યા 12 તો આવી શકે, અને 6 દાન 60. તો લસા મિત્રો કેટલો થાય? 60. તો સાચો જવાબ શું આવે મિત્રો? 1/60, એટલે કે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. 2/3 અને 3/8 નો ગુસ્સા કેટલો થાય? તો મિત્રો હમણાં જ આપણે શીખ્યા કે ગુસ્સાનું સૂત્ર શું છે મિત્રો? તો અંશનો ગુસ્સા અને છેદનો લસા. તો અહીંયા મિત્રો અંશમાં કઈ કઈ વસ્તુ છે? 2 અને 3, અને છેદમાં કઈ છે? 3 અને 8. તો આનો મિત્રો તમારે ગુસ્સા શોધવાનો છે, આનો તમારે લસા શોધવાનો છે. તો 2 અને 3 આ બંનેનો મિત્રો ગુસ્સા શું થાય? તો બંનેમાં એક પણ વસ્તુ કોમન નથી, એટલે ગુસ્સા થશે 1. લસા કેમ મળે મિત્રો? તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 8. તો 8 નો ઘડિયો બોલો. 8 એકા 8, 3 ના ઘડિયામાં ક્યાંય 8 આવે નહીં. 8 દુ 16, 3 ના ઘડિયામાં ક્યાંય 16 આવે નહીં. 8 તેરી 24, તો 3 ના ઘડિયામાં 24 આવે, તો હા 3 8 24. તો લસા મિત્રો કેટલો મળે છે? 24, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલો વધ્યા. જો દરેક વેણી 15 ફૂલોની બનાવી હોય તો પણ ફૂલો વધ્યા
તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે? તો મિત્રો વધુમાં વધુ કે તો ગુસ્સા, ઓછામાં ઓછા કે તો લસા. તો અહીંયા મિત્રો જો તમારે લસા ગોતવાની પણ જરૂર નથી, કેમ કે આ દાખલો ઓપ્શન ઉપરથી થઈ જશે. આપણે મિત્રો માની લઈએ કે ઓપ્શન એ સાચો છે. તો મિત્રો આપણે 12 ફૂલોની એક વેણી બનાવીએ તો 60 ફૂલો હોય ટોટલ, તો 12 ફૂલોની કેટલી વેણી બને? તો 5 વેણી બને. પરંતુ મિત્રો અહીંયા એક પણ ફૂલ વધ્યા નહીં, જ્યારે રકમમાં એણે કહ્યું છે 5 ફૂલ વધે છે, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. હવે મિત્રો આપણે માની લઈએ કે ઓપ્શન નંબર બી સાચો છે. તો 12 ફૂલોની તમે એક વેણી બનાવો, ટોટલ તમારી પાસે 90 ફૂલ છે, તો કેટલી વેણી બને? તો 12 સત્તાને 84, એટલે કે 7 વેણી બને. અને ટોટલ 90 ફૂલ છે, તો 12 સત્તા 84, એટલે 84 ફૂલ વપરાઈ ગયા. તો કેટલા ફૂલ વધ્યા? 6 ફૂલ વધ્યા. પરંતુ અહીંયા એણે રકમમાં કહ્યું છે કે વધવા કેટલા પડે? 5 ફૂલ વધવા પડે, એટલે ઓપ્શન નંબર બી પણ નો આવે. હવે આપણે માની લઈએ કે ટોટલ 80 ફૂલ છે. હવે ટોટલ 80 ફૂલ હોય તો 12 ફૂલોની એક વેણી બનાવો તો કેટલી વેણી બને? તો 12 છક 72, એટલે કે ટોટલ 6 વેણી બને. ટોટલ તમારી પાસે 80 ફૂલ છે, 12 છક 72, એટલે કે 72 ફૂલ વપરાઈ ગયા. તો હવે કેટલા ફૂલ વધે? 8 ફૂલ વધે. જ્યારે એને રકમમાં કહ્યા છે ફૂલ કેટલા વધે છે? 5 ફૂલ વધે છે, એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. હવે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આપણે મિત્રો ચેક કરીએ. ટોટલ કેટલા ફૂલ છે? 65. 12 ફૂલોની એક, તો 12 પંચાને 60, એટલે વેણી કેટલી બનશે મિત્રો? 5 વેણી બનશે. અને ટોટલ 65 ફૂલ છે, 12 પંચા 60, તો કેટલા ફૂલ વધ્યા? 5 ફૂલ વધ્યા. તો રકમમાં તમને એ જ કહ્યું છે મિત્રો કે 5 ફૂલ વધે છે, એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. હવે મિત્રો કદાચ તમે શોર્ટકટ ન કરો તો આમ પણ તમને ખબર પડે કે 12 અને 15 નો લસા કેટલો થાય મિત્રો? 60. અને ફૂલ કેટલા વધે છે? 5 ફૂલ વધે છે. 60 માં તમે 5 ઉમેરી દો, 5 60. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. સમય 2 કલાક અને 10 મિનિટથી 2 કલાક અને 50 મિનિટ થતા કલાક કાંટાએ કેટલું ભ્રમણ કર્યું હશે? તો તમને મિત્રો ખબર છે કે અહીંયા તફાવત કેટલાનો છે? તો કલાક તો સરખી જ છે, મિનિટ વધે છે. 10 મિનિટમાંથી 50 મિનિટ થઈ, એટલે કે કલાક કાંટો કેટલા મિનિટ ફર્યો હશે? 40 મિનિટ ફર્યો હશે. હવે મિત્રો તમને ખબર છે કે કલાક કાંટો છે એ 1 મિનિટમાં અડધો ડિગ્રી ભ્રમણ કરે, તો 40 મિનિટમાં કેટલા ડિગ્રી ભ્રમણ કરે? આ મિત્રો ત્રિરાશિ સોલ્વ કરો એટલે તમારો જવાબ. તો 40 ગુણ્યા 1/2 છેદમાં 1. તો અહીંયા મિત્રો છેદ ઉઠશે, 20 દુ 40, એટલે કે 20 ડિગ્રી ભ્રમણ કર્યું હશે. ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ ઘડિયાળમાં 9 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો અરીસામાં પ્રતિબિંબ ગોતવાનું આવે મિત્રો ત્યારે 11:60 માંથી બાદ કરવાના. શું કામ 11:60 માંથી જ બાદ કરવાના? એ વિશેષાંક નંબર 101 ના સોલ્યુશનમાં તમને શીખવાડેલું છે. તો અહીંયા મિત્રો 9 બાદ કરો તો 60 માંથી 0 બાદ થાય તો 60, અને 11 માંથી 9 બાદ થાય તો 2. તો 2 અને 60, એટલે કે ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ ઘડિયાળમાં 3 અને 20 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો 11:60 માંથી 3 અને 20 બાદ કરો મિત્રો, તો 60 માંથી 20 જાય તો 40, અને 11 માંથી 3 જાય તો 8, એટલે કે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. 7 અને 20 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો મિત્રો 11 અને 60 માંથી 7 અને 20 ને બાદ કરો, તો 60 માંથી 20 જાય તો 40, અને 11 માંથી 7 જાય તો 4. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 4 અને 40. આગળનો પ્રશ્ન જોઈએ. 12 અને 30 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો મિત્રો 11 અને 60 માંથી 12 અને 30 બાદ કરો. તો હવે મિત્રો તમને એમ થાય કે 11 માંથી 12 કઈ રીતે બાદ થાય? તો મિત્રો તમે 24 કલાક વાળી ઘડિયાળ જોઈ હશે. તો 24 કલાકમાં 12 ને કેટલા વડે દર્શાવાય? 0 વડે. 1 ને કેટલા વડે દર્શાવાય? 0 1 વડે. 2 ને કેટલા વડે દર્શાવાય? 0 2 વડે. પછી મિત્રો બપોરના 12 વાગી જાય પછી 1 વાગે ત્યારે એમાં કેટલા વડે દર્શાવે? 13 વડે. પછી બપોરના 2 વાગે તો 14 વડે. બપોરના 3 વાગે તો 15 વડે. તો અહીંયા મિત્રો આપણે 12 ને કેટલા વડે દર્શાવશું? 0 0, અને મિનિટ કેટલી છે? 30. તો હવે મિત્રો આ બાદબાકી કરો. 60 માંથી 30 જાય તો 30, અને 11 માંથી 0 જાય તો 11, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. હવે મિત્રો આવું કાંઈ તમારે ગોખવાની જરૂર નથી કે જ્યારે 11 થી મોટો હોય ત્યારે તમારે 23 60 માંથી બાદ કરવાના. તો અહીંયા જો 60 માંથી 30 જાય તો 30, 23 માંથી 12 જાય તો 11. આવું મિત્રો કાંઈ કરવાની જરૂર નથી. આપણે એક જ યાદ રાખશું કે 11 ને 60 માંથી બાદ કરવાનું.
એ મિત્રો ગોખવાનું નથી. મેં તમને વિશેષાંક નંબર 101 સોલ્યુશનમાં ખૂબ જ સારી રીતે સમજાવેલ છે કે કેમ 11 ને 60 માંથી જ બાદ કરવા. તો આશા રાખું છું મિત્રો આજના 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત અને ખૂબ જ સારી રીતે તૈયારી કરતા રહેજો.